નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે જે છે લેટેસ્ટ અપડેટ કે ચૂંટણી પૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર કરો તમારા પ્રશ્નોનું સમાધાન। તો દોસ્તો, આ બિલકુલ હકીકત છે અને ઘણા મેસેજીસ પણ વાયરલ થઈ રહ્યા છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ છે એ પણ અત્યારે કહી રહ્યા છે લોકો કે આ તારીખ છે। દોસ્તો, શું છે એ બધું હું તમને વિસ્તૃતમાં જણાવવાનો છું। અને તમારા જે પ્રશ્નો છે જે તમે વાત કરી રહ્યા છો કે સર હવે તો ચૂંટણી પણ પૂરી, તો હવે જે છે આચારસંહિતા ક્યારે પૂરી થશે અથવા આચારસંહિતા પૂરી થઈ ગઈ, અને ઉપરાંતમાં બીજી પણ કમેન્ટ આવી રહી હતી કે સર બીજા લોકોનું જે છે મેરિટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે જાહેર થઈ જાય પણ પોલીસ કોન્સ્ટેબલમાં કેમ લેટ થાય છે વગેરે જે તમારા પ્રશ્નો છે એનું આપણે વિગતે સમાધાન કરવાના છીએ। તો દોસ્તો, આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જરૂરથી કહીશ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને બાજુમાં આવતી બેલ આઇકનને પણ પ્રેસ કરજો કે જેથી આવનારા વિડીયોઝ છે તેની અપડેટ તમને તુરંત મળે। અને સાથે સાથે દોસ્તો, જે કોન્સ્ટેબલની જે ભરતી છે એને રિલેટેડ જે અપડેટ છે એ પણ તમને તુરંત મળે, અને ડેઇલીની ભરતીની અપડેટ પણ મૂકીએ છીએ તો એનાથી પણ તમે એક્ટિવ રહો। તો દોસ્તો, શું છે આજના વિડીયોમાં તે તમારી સાથે વાત કરું છું। તો મહત્ત્વની વસ્તુ છે કે દોસ્તો, જે રીતે તમારી કમેન્ટ આવી રહી છે કે સર હવે તો ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે અને જે છે ચૂંટણી હવે પૂરી થઈ ગઈ, તો સર હવે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ ક્યારે જાહેર થશે? દોસ્તો, મારા મેસેજીસ આવી રહ્યા છે કે સર 15/5 છે એ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોઈ શકે। તો આવા રીતના જે મેસેજીસ વાયરલ થઈ રહ્યા, જે તમે મેસેજીસ અમને કમેન્ટ સ્વરૂપમાં જણાવો છો દોસ્તો, તો એની વિશે જ વાત કરવાના છીએ। અને સાથે સાથે જે છે એ અત્યારે જે હાઈકોર્ટ છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 27 તારીખથી ચાલુ થવાનું છે અને લગભગ 4 તારીખે લગભગ પૂરું થવાનું છે। તો દોસ્તો, આ સમયગાળા દરમિયાન તો ના હોઈ શકે, પણ એક વસ્તુ છે કે જેવી રીતે ચૂંટણી છે આ 23 તારીખ છે દોસ્તો, એ આજે પૂરી થઈ ગઈ, પણ દોસ્તો હજી છે એ એટલું બધું અત્યારે ત્વરિત તો ન જાહેરાત થઈ શકે, કારણ કે હજી આપણા એક જ રાજ્યમાં જે ચૂંટણી એટલે બીજા ઘણા રાજ્યોમાં પૂરી થઈ છે, પણ હજી ઓલ ઓવર જે ભારત લેવલનું છે ત્યાં આખા લગભગ બધામાં બાકી છે દોસ્તો। તો બધાનું થઈ જાય એ પછી જે છે એ રિઝલ્ટ જાહેર થાય અને એ પછી જે છે એ તમારી તારીખ જાહેર થઈ શકે, અથવા જે ગુજરાત હાઈકોર્ટ છે દોસ્તો એનું પૂરું થઈ જાય એ પછી પણ જાહેર થઈ શકે છે। અને મળતી જે તમે કમેન્ટ કરો છો કે 15/5, તો દોસ્તો એ થઈ શકે છે અને નથી પણ થઈ શકે એમ, કારણ કે આચારસંહિતા છે એ રિઝલ્ટ આવે ત્યાં સુધી હોય છે। તો દોસ્તો 15/5 છે જે કમેન્ટ્સ કરી રહ્યા છે એ હોઈ પણ શકે। અને સાથે સાથે મારું માનવું છે કે જ્યાં સુધી આચારસંહિતા છે એ પૂરી ન થાય ત્યાં સુધી ન જાહેર થાય, પણ છતાં પણ જો દોસ્તો જાહેર થઈ જાય તો આપણી માટે સારી બાબત છે, કારણ કે તમે લોકો ઘણા સાથે સાથે દોસ્તો જે છે ગુજરાત હાઈકોર્ટનું જેવી રીતે મેં વાત કરેલી એવી રીતે કે જે 27 તારીખથી છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થવાનું છે અને લગભગ 4-5 તારીખે પૂરું થવાનું છે। તો એ છે એ કમ્પ્લીટ થઈ જાય દોસ્તો, એ પછી છે આની જે ઓફિશિયલ નોટિફિકેશન છે બહાર પડી શકે છે। અને સાથે સાથે વહેલી પડી જાય તો આપણી માટે ખૂબ જ સારી બાબત છે, અને હું ભગવાનને પ્રાર્થના પણ કરું કે જલ્દીથી જલ્દી તારીખ બહાર પડી જાય અને તમને વર્દી મળી જાય। અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, મારે એ કહેવાનું કે જે મેસેજીસ જે વાયરલ થઈ રહ્યા છે કે આ તારીખ છે, મેં જોયું મારે જે મેસેજીસ આવે છે તો કમેન્ટ સ્વરૂપમાં તમારી કે સર 15/5 છે જે એ તારીખે આવી શકે છે। તો મિત્રો, બની શકે છે જે ચૂંટણી અત્યારે આજ તો પૂરી થઈ છે, તો 15 દિવસ કે 20 દિવસમાં ઓફિશિયલ નોટિફિકેશન આવી શકે છે। અને એ જો નહીં આવે દોસ્તો તો 23 તારીખે રિઝલ્ટ આવી જાય પછી તો ફાઇનલ છે કે જે તારીખ છે એ જાહેર કરી જ દેશે, અને એમને કરવી પણ પડશે, કારણ કે આટલા બધા વિદ્યાર્થી મિત્રો છે રાહ જોઈને બેઠા છે। અને સાથે સાથે આવનારી ઘણી બધી પરીક્ષાઓ છે દોસ્તો એની પણ તારીખ જાહેર થઈ શકે છે, અને ટૂંક જ સમયમાં દોસ્તો જે છે એ બધી ભરતીની જે તારીખ છે દોસ્તો એ ટૂંક જ સમયમાં જાહેર થઈ જવાની છે, જેથી તમે મહેનત છે એ ચાલુ રાખજો અને આવનારા સમયમાં તમે છે તમારી જે તૈયારી પ્રમાણે તમે પાસ પણ થઈ જાઓ। અને સાથે સાથે દોસ્તો આવનારી જે પરીક્ષા છે એમાં તમે ખૂબ સારી એવી તૈયારી કરજો, જેથી કરીને તમે સારામાં સારો બેનિફિટ લઈ શકો। અને દોસ્તો, મહત્ત્વની વાત છે કે પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી છે 2019-20ની એ પણ આવી શકે છે। અને લગભગ જે થોડા સમય પહેલાં સુપ્રીમમાં જે કોર્ટમાં જે રીતે
જે રીતનું નોટિફિકેશન આવેલી હતી કે જે છે પોલીસ કોન્સ્ટેબલ દળમાં જે છે જરૂરિયાત ઊભી થઈ છે, તો લગભગ 10,000 કરતાં પણ વધારે જે જગ્યા છે એની માટે જે ભરતી છે આવી શકે છે દોસ્તો. તો તમે તૈયારી છે ચાલુ રાખજો કે જેથી કરીને આવનારા સમયમાં જો કોન્સ્ટેબલની ભરતી આવે તો તમે એનો પૂરેપૂરો લાભ લઈ શકો અને તમારી જે મહેનત છે દોસ્તો વ્યર્થ ના જાય. આ વખતે ઘણા બધા ઉમેદવારો છે જેમને નાસીપાસ થવું પડ્યું છે. કોક છે રનિંગમાં ફેલ થયું છે, તો કોક છે લેખિતમાં ફેલ થયું છે દોસ્તો, તો કોકને સારા માર્ક છે તો મેરિટમાં નથી. તો દોસ્તો આ બધી વસ્તુ છે. તો જે પરીક્ષા આવવાની છે દોસ્તો, તો તેની માટે તમે અત્યારથી તૈયારી ચાલુ કરી દો કે જેના કારણે તમે છે ત્યારના સમયમાં તમારે વધુ ખેંચ ન પડે અને તમે સારામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાવ દોસ્તો. અને બીજી કોઈ વધારે માહિતી મળે દોસ્તો તો હું તમને અવશ્ય શેર કરવાનો જ છું. અને સાથે સાથે જે આ વસ્તુ છે દોસ્તો, ASI PSCની પણ પરીક્ષા આવી રહી છે. સાથે સાથે આર્મીની પરીક્ષા પણ લગભગ નવેમ્બરમાં મનાઈ રહી છે દોસ્તો. લગભગ નવેમ્બરમાં તો આવી જ જશે. અને આર્મીની જે છે એ ભરતી છે એ અત્યારે પણ જે ખુલ્લી ભરતી છે એ પણ બહાર પડી ગઈ છે દોસ્તો. તો એની માટે પણ તમે પ્રિપેરેશન કરતા હોય તો કરી શકો છો. અને સાથે સાથે દોસ્તો કોઈ પણ નવી અપડેટ આવશે તો તમને ચોક્કસથી તમારી સાથે શેર કરવાનો જ છું. અને આવા વિડીયોઝ જોતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને પણ પ્રેસ કરો. અને સાથે સાથે વર્ગ 3ની જે બધી પરીક્ષાઓ છે દોસ્તો એને રિલેટેડ વિડીયોઝથી ટ્રીક સાથે મેળવવા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અથવા સબસ્ક્રાઈબ ના કરો તો અમારી ચેનલના વિડીયોઝ જોવો અને અમે તમારી જે ફ્યુચર તમારી કરિયર બનાવવા માટે અમે તમને ખૂબ મદદરૂપ થઈ શકીએ એ જ અમારો પ્રયત્ન હોય છે. અને સાથે સાથે આ જે માહિતી છે મને મળી એટલા માટે મારે તમને કહેવાની મારી એક ફરજ છે દોસ્તો, એટલા માટે મેં આજનો વિડીયો બનાવેલો. અને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો દોસ્તો. અને સાથે સાથે જે રીતની કોન્સ્ટેબલની જે વાતચીત થઈ રહી છે કે મારે સર આટલા માર્ક્સ છે, મારા આટલા માર્ક્સ છે. અમુક લોકો એમ કહે છે કે સર મારે 90 ઉપર માર્ક છે, તો અમુક લોકો 100 ઉપર પણ કહેવાવાળા છે. પણ દોસ્તો હું તમને જવાબ નથી આપી શકતો. એનું એક જ કારણ છે કે મેરિટ કેટલું અટકે એ પાકી જે માહિતી છે અત્યારે કહી નથી શકાતી. કારણ કે જેવી રીતે દોસ્તો ફિઝિકલને લેખિતમાં દોસ્તો જે રીતનું બધું સિલેક્શન થયું છે એના ઉપરથી મને લોકો સર્વેમાં પોતાનું સારું બતાવવા માટે દોસ્તો જે છે માર્ક છે એ ઊંચા નીચા કરે છે. એટલે કોકને ઓછા માર્ક હોય પણ જે છે એ વધારે માર્ક બતાવી અને જે સર્વે છે ખોટો પડતો હોય છે દોસ્તો. અને આપણું એક મેરિટ માટે વિડીયો બનાવેલો હતો, તો તમે ત્યાંથી જઈ અને જોઈ શકો છો કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે. અને બીજી વસ્તુ એ દોસ્તો કે તમારા જે માર્ક છે એ 100% તમને કોન્ફિડન્સ છે કે મારા આટલા માર્ક્સ છે હું 100% આવી જઈશ. અને સાથે સાથે દોસ્તો ટૂંક સમયમાં જે છે અમે વિડીયો પણ બનાવવાના છે. અમારો સર્વે છે એ ચાલે છે. કારણ કે દોસ્તો મેં પહેલાં પણ કીધેલું હતું કે જ્યાં સુધી સરખી માહિતી ના મળે ત્યાં સુધી વિડીયો બનાવવો હોય વ્યર્થ છે. અને તમારી જે ફિલિંગ્સ છે, તમારી લાગણી છે, તેની સાથે ખિલવાડ થઈ શકે છે. કારણ કે ખોટા સર્વે તો બરાબર થતા હોય દોસ્તો, પણ જે ઉચ્ચ નીચના હિસાબે છે માર્ક ખોટા મૂકતા હોય તો એના હિસાબે તમારું જે છે એ માઇન્ડ છે એ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. જેના કારણે તમે થોડા નર્વસ પણ થઈ જતા હોય છે કે હવે સર મારે શું થશે. અને તમારા પ્રશ્નો કમેન્ટ સ્વરૂપમાં ચાલુ થઈ જાય છે કે સર મારે 80 માર્ક છે તો શું કરું, મારે 86 માર્ક છે તો શું કરું. દોસ્તો 80 માર્ક ઉપર હોય એટલે લગભગ સિલેક્શન થઈ જતું હોય છે. અને પછી જોવું પડે છે કે કઈ કેટેગરીમાં છે. તો દોસ્તો જેને 90 ઉપર માર્ક છે, 100 ઉપર માર્ક છે, તેને ઓલ ધી બેસ્ટ. અને તેમને અભિનંદન પણ પાઠવું છું કે જેમને આટલી મહેનત કરી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. જેમને ઓછા માર્ક છે એમને પણ અભિનંદન પાઠવું છું. કારણ કે મિનિમમ ક્રાઇટેરિયા છે 40 માર્કનો ક્રાઇટેરિયા હોય છે દોસ્તો, તો તમે એ અચીવ કરી લીધો છે. પણ આ વખતે જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે જે ગણિત છે દોસ્તો, રિઝનિંગ છે, એના હિસાબે જે છે માર્કનું થોડુંક આગળ પાછળ થયું છે. કારણ કે કોઈને પણ કલ્પના નહોતી કે 30 માર્ક્સ છે જેટલું ગણિત પૂછાઈ જશે. અને ગણિત છે દોસ્તો એ થોડું છે તો સહેલું જ, પણ દોસ્તો એને ટ્રીક સાથે આપણે શીખતા હોઈએ તો છે એ સરળતાથી યાદ રહી શકે છે. તો દોસ્તો આવી ભૂલને બીજી જે પરીક્ષા આવે દોસ્તો કોન્સ્ટેબલની તેમાં રિપીટ ન થાય તે માટે આપણી ચેનલમાં જે ગણિત છે, મેથ્સ છે, રિઝનિંગ છે દોસ્તો એના રિલેટેડ વિડીયોઝ છે ટ્રીક સાથે અપલોડ થઈ રહ્યા છે. તો તેનો તમે અવશ્ય લાભ લેશો અને સારો લાગે તો તમારા મિત્રોને પણ મોકલજો. અને સાથે સાથે જે કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે દોસ્તો, તો એના રિલેટેડ કોઈ પણ તમને અપડેટ જોતી હોય તો પણ તમને આ ચેનલમાં પ્રોવાઈડ થવાની જ છે. અને સાથે સાથે દોસ્તો
જેવી રીતે તમે પ્રશ્નો પૂછો છો કે સર મારે જે છે એ 70 અપ છે કેટેગરી વાઇઝ, પણ દોસ્તો હું તમને અત્યારે જવાબ આપી દઉં કે નહીં ભાઈ આ છે એ બરોબર છે, તમારા માર્ક છે એ સાચા આવે છે. હું ઘણામાં કમેન્ટ કરી પણ દઉં છું કે જ્યારે મને એમ લાગે કે નહીં ભાઈ આ શ્યોર છે તો હું કમેન્ટ કરતો હોઉં છું, પણ અમુક ટાઈમ ન થઈ શકે તો દોસ્તો માફ કરજો, કારણ કે હું એવું નથી ઈચ્છતો કે મારા હિસાબે તમને જે છે તમને ડિસ્ટર્બ કે નર્વસનેસ ફીલ થાય અને તમે જે છે તમારું લક્ષ્ય છે એ લક્ષ્યથી તમે ગેરમાર્ગે દોરો. પણ દોસ્તો એક મહત્ત્વની વાત કરી દઉં કે તમે 100% તમારી જે પરીક્ષા છે એમાં તમે પાસ થઈ જ જવાના છો, પણ દોસ્તો આપણે આપણી અગાઉની જે કરિયરને ધ્યાનમાં રાખી અને તમે જે છે એ નવી ભરતીની તૈયારી પણ સાથે સાથે રાખજો. અને રનિંગ ભલે અત્યારે અટકાવી દીધો પણ બંધારણ છે, કાયદો છે જેવી વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો.